સુરતના રાંદેરમાં મોરા ભાગળ 4 રસ્તા પાસે એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પતિ પતિના ઝઘડામાં આ યુવાન વચ્ચે પડ્યો હતો. સુરતમાં રાંદેર મોરા ભાગળ 4 રસ્તા પાસે શારદાનગર 2માં રહેતા ટ્રક ચાલક દિનેશ રાઠોડ ગઈકાલે રવિવારે રાત્રે 8:30 વાગ્યે તેના મિત્ર અજય પ્રવીણ દેવી પૂજક સાથે ઘરે આવતા હતા. તે જ સમયે ઘરની સામે જ દિનેશ સાથે તેની પત્ની પૂજા દિનેશ રાઠોડ ઝઘડો કરવા લાગી હતી. આ વખતે ત્યાં હાજર અજીત વસંત રાઠોડ, ધર્મેશ બુચ રાઠોડ અને સુનિલ રમણ રાઠોડ પણ દિનેશ અને તેના મિત્ર અજય સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન પૂજાએ તેના પતિ દિનેશને પીઠ અને નાકના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જ્યારે વચ્ચે પડેલા અજયને અન્ય આરોપી પૈકી અજીતે પેટ અને ડાબા હાથના ભાગે સંપૂર્ણ ઘા મારતા અજય દેવી પૂજકનું મોત નીપજ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આ મામલે રાંદેર પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ માટે મોકલી ઇજાગ્રસ્ત દિનેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે દિનેશ રાઠોડની ફરિયાદ લઈ તેની પત્ની પૂજા સહિત 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેવાનું સિંગણપુર ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ, અને ઘટના બની છે કે મારા ભાઈને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. કોને હત્યા કરી? શા માટે હત્યા કરવામાં આવી? મારા ભાઈનો એક ફ્રેન્ડ છે, એમને એક વાઈફ ઓલરેડી છે અને બીજી લઈને આવ્યો છે. એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવામાં આવી. શા કારણે તમારા ભાઈની હત્યા કરવામાં આવી? મારો ભાઈ સાથે ગયો, એ મારા ભાઈનો વાંક. શું આખી ઘટના હતી? તમારા ભાઈ પર કઈ રીતે આવી રીતે હુમલો થયો અને મોત થયું? મારા ભાઈ ને એનો ફ્રેન્ડ ગયા, એમની પહેલી વાઈફ હતી એમની જ આગળ, અને એમની પાસે જઈને કંઈક તેમનો ઝઘડો હતો. મારો ભાઈ સાઈડમાં ઊભો હતો, મારો ભાઈએ કંઈ કીધું પણ નથી એ લોકોને, અને મારા ભાઈને એ પહેલા બૈરીએ જઈને એના પતિને માર્યો, ચપ્પુના ઘા માર્યા. પછી 6-7 જણા મળીને મારા ભાઈને બી ત્યાં છરીના ઘાવ મારીને હત્યા કરવામાં આવી. કોણ કોણ હતો મારવા વાળો? મારવા વાળામાં એક દિનેશભાઈ રાઠોડ છે એના ફ્રેન્ડ, એની વાઈફ, અને એક એમનો ચાલો હતો, એક એમનો જીજુ હતો, અને એક એમનો સાડુભાઈ હતો, અને બીજા 3-4 જણા હતા. આ જે એક્સપાયર થઈ ગયું એનું નામ શું છે પૂરું? અજયભાઈ પ્રવીણભાઈ દેવી. શું કામકાજ કરતા હતા? છૂટક મજૂરી કરતો હતો. મેરેજ હવે થઈ ગયું? ના ના.